લીમડી તો એ આવશે તે પછી તો આપણે બાહે નીળ નાખશે. ત્યાં આપણે સ્વતંત્ર રહેવાના નથી. કારણ કે એવી યોની ભોગવી છે, બની છે, એનો ભોગવટો ભોગવા વગરનો મનુષ્ય રહેવાનો નથી. એટલે એક જ એવું છે કે આ ભોગવટવાની અંદરથી મુક્ત થવું હોય તો એને આ ક્રિયાની અંદર એને રહેવું પડશે. અને જેટલા રહેવું એટલા જ આપણે મુક્ત થતા. તો એવી રીતે, કારણ કે આપણે આ ક્રિયા કર્યા વગરનો આ દેહ રહેવાનો નથી. તો એવી પણ ક્રિયા કઈક કરી કે જેની અંદરથી આ દેહ વડે પણ લાભ થાય. દેહ વડે પણ લાભ થાય. પરોપકાર ખાતે ક્યારેક પણ એનો આપણે મદદરૂપ થવું એ પણ આપણી ફરજ છે. તો એવી રીતે સંતોએ પોતાના જીવનની અંદર ઉતારી અને આપણે જે કાંઈ વાતો કરી રહ્યા છે એ આપણી એકઈની નથી, આપણી કોઈ તાકાત પણ નથી. આવા ગુરુ નો મળ્યા હોત, નટુરામ જેવા મહાપુરુષ, તો આપણું એકઈનું મળવાનું થાત. અને આપણે આ વાતો કરતા હોત, હા, આપણે ક્યાં હોત? આ જે ભૂમિની અંદર જે પંચમહાલ ભૂમિ કહેવાય છે બાપુ, આજે ઘણા ગામની અંદર ઘણા નટુરામ બાપા જેવા ઘણી મહેનત કરે છે બાપુ. અને પંચમહાલ ની ભૂમિ અંદર ગમે એ પણ ધર્મ ક્ષેત્રની અંદર છેલ્લા 20 વર્ષથી જોવા મળે છે કે માણસ આ તરફ વળ્યો છે. તો એ રીતે આપણે પણ બીજા અને 5 ને જગાડી કમસે કમ એક આપણે ધ્યેય બાંધી કે આપણે જો જાગ્યા હોય, આપને આનો લાભ દેખાતો હોય તો આ વાત આપણે વાત કર્યા વગરના તો રહેવાના જ નથી. તો બીજી વાતો કરવા કરતાય આ વાત કરીને 5 જીવને જગાડી એવું કામ ન કરી, જેથી કરી એને લાભ થાય ને એ લાભ આપને થાય. તો એવું કાર્ય કરી અને આપણે 5 જીવને જો જગાડ્યા હોય ને તો એને તો લાભ થાય, પણ એનો લાભ આપને થાય. એવી રીતે બધાએ થોડુંક મહેનત કરવી. અને હંમેશા આદિ અનાદિત્ય સંતો જગાડતા આવ્યા છે, તો એને એ આપણે લાભ મેળવી અને બીજાને અપાવી એવું કાર્ય કરવું. અને બીજું થોડુંક ભજનમાં ધ્યાન રાખવું. પેલા તો આજે હું કઉ છું હારું છે બાપુ, ભજનમાં કેમ બેસવું અને કઈ રીતે બેસીને આપણે શબ્દ ગ્રહણ કરવો એ પણ રેણીનો એક પાઠ છે. અને ગુરુ હોય ત્યારે કેટલી